સમાચારમાં આગળ વાત કરીએ। સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। બનાસકાંઠાના થરા માર્કેટિંગ યાર્ડમાં મતદાન છે તે શરૂ થયું છે। બનાસકાંઠાના થરા માર્કેટ યાર્ડમાં ચૂંટણી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે, જેમાં મતદાન શરૂ થયું છે। રાજ્યમાં સૌથી વધુ મતદારો ધરાવતું આ થરા જે માર્કેટ યાર્ડ છે તેમાં ચૂંટણી યોજાઈ રહી છે। ચૂંટણીમાં ભાજપ સામે જ ભાજપ છે તે મેદાને જોવા મળ્યું છે, ત્યારે હવે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં મતદાર માટે જે મતદારો છે તે લાંબી લાઈનો લગાવી અને ઉભા છે। મોટી સંખ્યામાં મતદારો મતદાન માટે ઉમટી રહ્યા છે। ત્યારે આગામી 1 તારીખે આજે મતગણતરી છે તે કરવામાં આવશે, જે બાદ ચૂંટણી પ્રક્રિયાનું જે પરિણામ છે તે સામે આવશે। થરા માર્કેટ યાર્ડમાં હાલ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે। હાલ તો બંને પક્ષોએ પોતપોતાની જે જીતના દાવાઓ કર્યા છે। મતદાનને પગલે યાર્ડ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ જોવા મળ્યો છે। ઇલેક્શન યોજવામાં આવ્યું છે। ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસને સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું। એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમજ કરવામાં આવી છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય। હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે। ટોટલ 6 જેટલા પીઆઈ, 12 જેટલા પીએસઆઈ અને 150 બંદોબસ્ત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે। તમામ બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે। સાથે સાથ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે, કારણ અહીંયા માર્કેટ યાર્ડના ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા, તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે। અંદર અલગ અલગ 10 બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વેપારીઓ માટે એક અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે। આજે કોંગ્રેસ તાલુકા એપીએમસી થરાની ચૂંટણીનું મતદાન ચાલુ થઈ ગયું છે। લગભગ 4860 જેટલા મતદારો છે। મતદારો પણ ખૂબ ઉત્સાહભેર મતદાન કરવા આવી રહ્યા છે અને આજે એક સુંદર શાંતિ વાતાવરણમાં મતદાન થયું। અને બીજું તો કહું કે પ્રશાસને રજિસ્ટ્રાર સાહેબ હોય કે પોલીસ હોય, ડીવાયએસપી સાહેબ હોય, બહુ સરસ વ્યવસ્થા કરી છે। શાંતિ સુધીનો ભંગ ના થાય, મતદારો પણ શાંતિથી નિર્ભય થઈને મતદાન કરી રહ્યા છે। આજે વિભાગને વેપારી વિભાગના બંને વિભાગોની અંદર એમના પ્રતિનિધિઓને ચૂંટી કાઢવા માટે મતદાર ભાઈઓ બહેનો શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે। આવતીકાલે એનું રિઝલ્ટ છે। ચોક્કસ વિશ્વાસ છે મતદાર ભાઈઓ બહેનો પર કે આવતીકાલના પરિણામો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ટપકી હશે અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ ભવ્ય વિજય થશે। અમારી પેનલના વિજય પછી આ માર્કેટ યાર્ડના વિકાસ માટે અમારી ભારતીય જનતા પાર્ટી ગ્રુપના ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર અને ચેરમેનશ્રીઓ માર્કેટ યાર્ડના વિકાસ માટે, ખેડૂતોના જનહિતને જનકલ્યાણના કામો માટે કામ કરશે।